તો નજર કરીએ તાપી ઉપર તો તાપીમાં જેકે પેપર મિલ પર કામદારોની હડતાળ જોવા મળી। કામદારોએ પગાર વધારા મુદ્દે હડતાળ પાડી હતી। યુનિયન દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, ત્યારે સકારાત્મક પ્રતિસાદ ન મળતા કામદારોમાં રોષ જોવા મળ્યો છે। કામદારોમાં અસંતોષ અને નારાજગીની ભાવના જોવા મળી રહી છે, ત્યારે કાળી રિબિન કાપી નારાઓ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો। અમે જે 17 તારીખથી હડતાલ પર જવાના છે એ માગણી યોગ્ય જ છે, કેમ કે પેપર ઇન્ડસ્ટ્રીની રીતે જોઈએ તો અહીંના જેકે પેપરના જે સીપીએમ ખાતે જે વર્કર છે તેનો પગાર દંડ ખૂબ ઓછું છે અને મોંઘવારીને લઈને જોઈએ તો અહીંનો પગાર ખૂબ ઓછો છે અને જે કંઈ માગણી કરી રહ્યા છે તે યોગ્ય જ છે। કંઈ અમે કંઈ ખોટું નથી માગતા, જે કંઈ અમારા હકનું છે તે માગીએ છીએ। ગત 2024થી એપ્રિલ 2024થી 2027નું અમારે જે જેકે પેપર લિમિટેડ અને સીટીએમ એમ્પ્લોઈઝ યુનિયનનું જે વાટાઘાટા જે હોય છે, એગ્રીમેન્ટ હોય છે, એના બાબતમાં છેલ્લા 11 મહિનાથી અમારી લેખિત અને મૌખિક ખૂબ જ વિનમ્રતા ભાવે રજૂઆત ચાલી રહી છે, પણ જે મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટની આપખુદશાહી કે સરમુખત્યારશાહીનું વલણ અપનાવીને અમને કોઈ પણ પ્રકારનું સકારાત્મક વલણ એ બતાવતા નથી અને જે કોઈ બી અમારી માગણીઓ છે એ માગણીઓ ભારત આખાની જેટલી બી ઇન્ડસ્ટ્રી છે કે પેપર ઇન્ડસ્ટ્રી છે એના કમ્પેરિઝનમાં જો તમે જોવા જાઓ તો બધા કરતાં નબળું પગાર ધોરણ, બધા કરતાં નબળું મેડિકલ જે ઇન્સ્યોરન્સ હોય છે, મેડિક્લેમ, એ બધા કરતાં નબળું તમને જોવા મળશે। સાથે સાથે જે અન્ય ફેસિલિટીઓ જે છે, જેવી રીતના આપણે ટ્રાન્સપોર્ટની સુવિધા છે કે એમ્બ્યુલન્સ સુવિધા છે કે રહેવાના જે રૂમો છે, એમાં નિરંતર વધારવામાં આવી રહ્યું છે મેનેજમેન્ટના માધ્યમથી, જેમાં કોઈ પણ પ્રકારનું યુનિયનને સાથે કોઈ પણ વાતચીત કર્યા વગર કે આપખુદશાહી કે સરમુખત્યારશાહી